આપણે અહીંયા સવાર મસ્ત આદુ અને ફુદીના વાળી ચા બની રહી છે. તો હવે આપણે એમાં જવા દઈશું દૂધ. તો હવે આપણે થોડી વાર ઉકળવા દઈએ મસ્ત મજાની, પછી સવારની ચા પી અને પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરીએ. આપણી ચા બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ચા નાસ્તો કરી લઈશું. હેલીબેનને ઉઠાડીશું, પછી અમે બંને સાથે ચા પી લઈએ. ઉઠી ગયા હેલીબેન? ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? તો ચલો આપણે ચા પી લઈએ. ચા થઈ ગઈ છે, ચા થઈ ગઈ છે. પણ મકાઈના પાપડ લેતા હો, બે શેકી નાખીએ, ચા જોડે ખાવા સારા લાગે. ઓકે ગાઈસ, ચલો ચા પી. તો મિત્રો, આજનો વ્લોગ બહુ મસ્ત યુનિક હશે, તો તમે જોવાનું ચૂકતા નહીં ને ફૂલ વિડીયો જોજો સ્કીપ કર્યા વગર. કેમ કે અમેરિકાથી મારા ભાઈ છે લકીભાઈ, એમનો બી થોડો અંદર આપણે ક્લિપ એડ કરવાની છે. એમને પણ હવે ચાલુ કરવાના છે શોર્ટ ટાઈમમાં. તો એમને મને વિડીયો બનાવીને મોકલ્યો છે કે તમે તમારા વિડીયોમાં જોઈન્ટ કરજો ક્લિપ. અને કહેતા હતા કે જો આપણે 2K આ વિડીયોમાં વ્યૂ આવી જશે તો હું મારી ચેનલ જલ્દી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી દઈશ, એવું કહેતા હતા. તો તમે પણ એમને સપોર્ટ કરજો અને આપણે 2K વ્યૂ કરવાના છે આમાં, તો જોવાનું ચૂકતા નહીં. અને તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને એમનો વિડીયો બહુ જ મસ્ત છે, બોલવાની પણ સ્પીચ સારી છે, અમારા કરતાં બી એમની સારી છે. અમારે તો જૂના છીએ તો બી હજુ થોડું એટલું બધું ટેલેન્ટ નથી, પણ એ બહુ સારું બોલે છે, એટલે એમના વિડીયો જોવાના ચૂકતા નહીં. અને એ પણ શોર્ટ ટાઈમમાં યુટ્યુબ ચેનલ ચાલુ કરવાના, પણ તમારા સાથ સહકાર અને સપોર્ટ હશે તો જલ્દી કરી દેશે. જો મિત્રો, અહીંયા શું બની રહ્યું છે? આજે બનાવવાનું છે મેંગો જ્યુસ, એટલે કે કેરીનો રસ અને પૂરી, રસપૂરી. ઓકે, બહુ મજા આવે ખાવાની. યસ. તો જો અહીંયા મેંગોને પલાળીને મૂકી દીધી છે, હવે જ્યુસ નીકળશે. ચલો તો આપણે મળીએ. ચલો. જો ગાઈસ, લોટ બંધાઈ ગયો છે. તો આપણો લોટ બંધાઈને મસ્ત રેડી થઈ ગયો છે પીળા કલરનો. અને આપણે ઓર્ગેનિક હળદર નાખી છે, એટલે જો કલર કેટલો બહુ મસ્ત આવે છે. આપણે થોડી વાર ઢાંકી દઈશું. ઢાંકી રાખીએ એટલે એકદમ સોફ્ટ ને મુલાયમ થાય, એટલે પૂરી બહુ મસ્ત ફૂલી દડા થાય. તો ત્યાં સુધી હવે આપણે રસ નીકાળી લઈએ. આપણી કેરી છોલી નાખીએ, રસ નીકાળી લઈએ. જો તો અહીંયા રસ બની ગયો છે. હવે એકદમ ઓરેન્જ રસ કેસર કેરીનો બનાવી દીધો છે. તો હવે આપણે આને થોડી વાર ફ્રીજમાં મૂકી દઈએ ઠંડો થવા માટે. ત્યાં સુધી આપણે પૂરીઓ બનાવી દઈએ, એટલે આજે ખાવામાં જલસા. તો જો ગાઈસ, હવે અહીંયા પૂરી બની ગઈ છે. યસ. તો હવે આપણે નાખી દઈએ. તો જો ગાઈસ, અહીંયા તો ચોખાની ગાઈસ, જો પાટણથી મારી મમ્મીએ મોકલાઈ છે સેવ બનાવડાઈ ચોખાની. કેટલું ખ્યાલ રાખે છે એક માં કે ચલો મારી છોકરીને આ મોકલાવું તે મોકલાવું. કેટલું રામ આવ્યો ને મારા ભાઈ તો કેટલું બધું લઈને આવે, વેફર ને પાપડ, મકાઈના ચોખાના સેવ ને કેરીનું બોક્સ ને ચાલુ જ હોય છે અમારે તો. ચાલુ જોઈએ. આવે એટલી વખત ગાડીમાં ખાલી ગાડી તો આવે જ નહીં, કંઈક ના કંઈક કંઈક. નું કંઈક લેતા જ આવે એ લોકો. યસ, ત્યાં જઈએ તો બી એટલું લઈને આવીએ અમે લોકો. તો જો મસ્ત ચોખાની સેવ બનાવી ગઈ. જો મસ્ત પૂરીઓ ફૂલીને દડા થઈ ગઈ છે. એક પૂરી એવી નથી કે આપણે પૂરી ફૂલી નથી, અને જો પોચી પણ નથી, દબાઈ બી નથી ગઈ. એકદમ એવી મસ્ત કોરી સરસ ફૂલેલી પૂરીઓ. અને આ બાજુ સેવ. ચલો મિત્રો, ઠંડો રસ પીવા માટે. જો રસ પૂરી. પૂરી હેલીને બહુ ભાવે છે, રસ પૂરી. Yes. એટલે આ સ્પેશિયલ હેલીબેન માટે છે અમારા. યસ. ખાઓ. તો જો ગાઈસ, અહીં આપણું પ્લેટ તૈયાર છે. અથાણું, પૂરી, રસ. आपसे हमको मोहब्बत हुई, आपके प्यार में हम संवरने लगी. જો હેલી બેન છે ને બેગડી માંથી મંગાવી દીધું પાર્સલ. યસ. અને આપણે આપણા માટે
એપલ કટ કરીને હું લાવી છું. આપણે એપલ ખાઈશું, એલિબેન બર્ગર ખાશે અને જો આપણે કપડા પાછા બદલાઈ દીધા, કુર્તી કાઢી નાખી. યસ, ઘરમાં આવું જ મજા સવારે આવે. નઈ કુર્તી પહેરી હતી પણ કામ કરવામાં નહીં મજા આવતી, આવા કપડા પહેરીને સારું રહે છે. એટલે પ્લાઝો કુર્તી પહેરી હતી પણ આપણે કાઢી દીધા કપડા ને સુઈ ઉઠી ગયા, આરામ કરે થોડો અને હવે આજે ચા નહીં પીવાની. બહુ ચાની ટેવ ના પડાય. એ છે ને સુગર સારી નહીં ના, આપણી તો હોય. આદત તો છે જ નહીં. હા, એ તો. એવું જ છે ને કે આપણે ચા પીવી જ પડે કમ્પલસરી. નાસ્તો કરી લઈએ એટલે ચા. તો જો આપણે ખાઈશું એપલ, એલીબેન ખાશે. મેકડી જો ગાઈસ, કોરિયન ફેસ્ટિવલ બી ચાલે છે. યસ, અને જો અમારો મનીવેર પ્લાન્ટ કેટલો મસ્ત મનીવેર થયો છે. થઈ ગઈ છે ઘરમાં. મને બહુ શોખ છે મની પ્લાન્ટ. જો ત્યાં બી તમને દેખાતી હશે 3 પડી છે. કિચનમાં છે, વોશ એરિયામાં છે, બંને બેડરૂમની બાલ્કનીમાં છે. બધે મનીવેર છે અમારે. ઓકે ચલો ખાઈ લો ત્યાં, ચલો પછી guys. લક્ષ્મી આંટીને ત્યાં કાલે જઈએ. કાલે ચશ્મા, ગોરે ગોરે મુખડે पे કાલે કાલે ચશ્મા. ચલો પછી લક્ષ્મી આંટીને ત્યાં જઈએ. બહુ દિવસે મારા ફ્રેન્ડ આવી છે તો Yes. મળી આવીએ થોડા. ઓકે ચલો ગાઈસ. જો ગાઈસ લક્ષ્મી આંટીને ત્યાં. ગાઈસ હવે થોડા ટાઈમમાં અમાર બંને વિચારીએ છીએ શું નામ રાખવું, પણ અમારી કોમેડી ચેનલ યુટ્યુબ ચેનલ અમે ચાલુ કરવાના છીએ અને 1.5 મહિને મળ્યા અમે લોકો. યસ, કાળી કાળી થઈ ગઈ, કાળી કાળી થઈ રહી ખબર છે. ગરમીમાં રાજસ્થાનની મારવાડ આવી જો મારવાડ અહીંયાનો હારલો લાવો છો રે. Hello people, welcome back to my channel. Sorry, it's not my channel, my sister channel, Palik Family Vlog. So today I'm vlogging behalf of her. Okay, so તમે જોઈ શકો છો ત્યારે હું જ્યાં રહું છું, જે કમ્યુનિટીમાં રહું છું ત્યાંનો vlog લઈ રહ્યો છું because you can see the weather is really nice today. I'm just love this weather. So અત્યારે અહીંયા સમર ચાલી રહ્યો છે બટ ઇન્ડિયા જેટલી ગરમી નથી હોતી અહીંયા, બટ સ્ટીલ અહીંયા ફીલ થાય ગરમી બિકોઝ તમે અહીંયાના વિન્ટરમાં અહીંયા તમે સર્વાઈવ કરેલું હોય તો તમને અત્યારે બહુ જ ગરમી લાગી શકે છે. અને ગાઈઝ યુ નો અત્યારે અહીંયા 8 o'clock થયા છે અને સ્ટીલ અહીંયા તમે જોઈ શકો છો દિવસ ઉગેલો જ છે, હજુ સુધી લાઈક ઇવનિંગ નથી થઈ પ્રોપર આમ જે થવી જોઈએ. હા, સો આજે તમને હું બતાવી શકું છું અમારું સો અહીંયા હું રહું છું રાઈટ, એન્ડ એની પાછળ મારી કોલેજ છે. સો ઇટ પ્રિટી ઇઝી ટુ એક્સેસ એવરીથિંગ ઓવર હિયર. સો હું અહીંયાથી કોલેજ જલ્દી જઈ શકું છું, ઘરે બી જલ્દી આવી શકું છું. સો આ બેનિફિટ અહીંયા મને મળી રહ્યો છે અત્યારે. એન્ડ આઈ ડોન્ટ નો બટ આજે મને થયું કે લાઈક મારે બી થોડુંક સ્ટાર્ટ કરું છું વ્લોગિંગ જેવું. સો in future guys હું vlog start કરું તો I need your support. Please support me whenever I start my channel. I need your support. Okay, I hope કે તમે બધા મજામાં હશો. તમને મારા સાઈડથી જય શ્રી કૃષ્ણ બધાને. But I'm just loving this weather. That's why I'm just making this video. I don't know what I'm doing right now, but I'm just loving it. મેબી નેક્સ્ટ વ્લોગમાં હું તમને યુએસનું થોડું લાઈક વધારે એક્સપ્લોર કરાવડાવીશ. ઇફ આ વ્લોગમાં અપ ટુ 2K વ્યૂ આવી જાય, યા 2K ઉપર વ્યૂ આવી જશે તો ગાઈસ હું મારો નેક્સ્ટ વિડીયો તમને બતાવીશ અહીંયાનો. આઈ હોપ કે તમે જલ્દી 2K કરાવી દો, સો તમને જલ્દી વ્લોગ જોવા મળશે અહીંયા પણ યુએસનો પણ. સોરી ગાઈઝ, ઇટ્સ માય ફર્સ્ટ ટાઈમ, સો મે બી એટલું સારું નહીં બોલી રહ્યો અત્યારે હું, મને બી ખબર છે બિકોઝ I'm not habituated with these things, but now I'm trying to improve my communication. Okay, let's see how it goes.
કેમ છો પાટણ વાળા? આવી ગયા છે ઇન્સ્ટાગ્રામ ના ફેમસ માણસ. કેમ છો પાટણ હે ને? કેમ છો પાટણ? લો ગાઈસ આ બધું મૂકી દો અંદર નાસ્તો મમ્મી મોકલાવે છે મમ્મીએ મોકલાયું ગમે તેમ ખાવી પડી બેન કેરી, મેંગો અને પાણી આપો મહેમાનને. હા, હા, પાણી આપો. લાવો. આવા મહેમાન હોય ચા ને રોટલી ખાવા. એ તું તમારે ફોન કરાય ને યાર તો જમવાનું ના બનાવી રાખો તો તમારે ચા ના પીવી પડે. શું થયું અમારે એક કામ હતું તો ત્યાં મીટિંગમાં ગયા હતા ત્યાંથી પછી ડાયરેક્ટ ક્લિયર થઈ ગયું એટલે તમને ના કીધું તો કહી દેવાય આપણે તમારે ત્યાં જમવાનું પ્રોગ્રામ કરો પણ નેક્સ્ટ ટાઈમ ભાઈ કરવાનું છે હો બેન ના ઘરે થોડું કહી દેવાનું હોય એવું થોડું કેમ કે રાખવાનું. તમે બી એ જ ફિલ્ડના છો એટલે અમે બી તમને ખબર હશે કે કામમાં કેટલું બધું એ વાત સાચી. પણ જે સાચું કહું જે બહાર આપણે કરીએ ને ચા નાસ્તો અને જે ઘરની મળે ને એમાં જે મજા હોય છે ને એનો અંદર એમાં વાટકામાં અલગ જ પીવાનું. સ્વાદ એમાં પણ આ જે દેશી જે તમે જોતા હશો કે આ નાયકા નિયર સમી બાજુ બધા લોકો જે વાડકામાં પીતા હોય છે ને ગાઈસ એની તો કઈ વાત જ અલગ છે મસ્ત લાગે ચા કેવી મીઠી લાગે તને મીઠી ખબર લાગે, છે બહુ મીઠી. તો પછી વગર ખાંડની બીક લાગે હા. આની આગળ કોઈ પીઝા રોટલા ગમે તે મૂકો ને અમે ના ખાઈએ પહેલા તો આ ચા પીએ ભૂખ લાગે અને ચા તમે રબારીયન ઘરે જાઓ ને તો તમને આવી રીતના જ ચા યસ યસ આ રીતે જ. તોસડીમાં મતલબ તો તાસડીમાં. તમે મહેમાનોને આ રીતે સ્વાગત કરો છો આ રીતના જ. સરસ સરસ સ્વાગત તો ભાઈ તમારું જો અમે તો જો વાટકામાં જ ચા પીએ તાસડીમાં આપીએ અમે તાસડી રાખીએ છીએ કાંસાની કાંસાની તાસણી વાહ ભાઈ મહેમાનને એમાં આપીએ અને ઘરના લોકો અમે સ્ટીલમાં પીએ છીએ. વાહ વાહ અને અમારા નસીબ કે તમારા બ્લોગમાં અમને ફીચર થવાનો મોકો મળ્યો ચટણી રોટલી અડધી રાતે અને અમારી ઈતુ ગ્રોની પણ ચેનલ છે હો મિત્રો જરૂરથી અમે જાજો કેમ છો પાટણ ઘુમરો મારી આવજો જરાક. ચેનલ તો કહેવા દેજો અને કદાચ ઓળખતા રહેશો કદાચ હા હા કેમ છો ગુજરાત આખું કરી જ દેવાનું છે કેમ કે હવે એક પાટણ ના કરતા આપણે બધાને યસ ઓ શોર્ટ ટાઈમમાં કાલે કંઈક નવું લાવવાના છે એનો પણ બ્લોગ આવશે અમને પણ જોઈન્ટમાં લઈજો યસ હવે તમે બોલાવજો બી આપણા ક્યારે. નવા બ્લોગમાં આવશો અને હવે કાલે કદાચ આપણે હોટલનું શૂટ છે એમાં પણ હા આપણે જઈશું પલકબેન ને બધા આપણે જવાના છે 100% તો બોલાવજો અમે તો લોકો એમાં આવી પણ તમને જઈશું. મળીએ ગાઈસ આપણે કેટલા વાગે જવાનું થશે ભાઈ જોઈશું તો જે હશે તમને અંદર કહી દઈશું ઓકે મળીએ કાલે બાય ગુડ નાઇટ. ગુડ નાઇટ જય શ્રી રામ હર મહાદેવ મહાદેવ મહાદેવ.